उगमेश्वर साहेब पुंजल पीर आनंद राम बाबा वंदन हो गुरुदेव वंदन हो गुरुदेव ने मुझ पर की सदगुरु आप कृपा थकी अंतर लीला अंतर लीला लहर महर सदगुरु से सदगुरु आप कृपा थकी वरती वचन में विरामी गुरु गुण ने सुगा गुरु गुण ने शेष सरस्वती मुखवरण में जिने वरण वेद सर्व सर्व सवा जड़ चेतन मिटा विचार की परसो सदगुरु तमे ए विचार की परसो सदगुरु तमे निर्गुण निराकार आकार मुझ मन समाव गुरु महाराज समाव गुरु महाराज आप चरण से विशाल अनेक जीवन सदगुरु सुदीन दया जो के वाणी में घना प्रकारों से हमारा घनी बधी सारीओ जे वाणी आपने सांभળી છે
જેમ પરા પશ્યંતી મધ્યમાં ને વેખરી, પરા જે મન બુદ્ધિ તીન પર છે, જે મનનો બુદ્ધિનો જે વિષય નથી તે પરા. મધ્યમાં પરા પછી પશ્યંતી, પશ્યનો મતલબ થાય છે કે જોવું, કે જ્યાં અક્ષરો દેખાય છે, અને મધ્યમાં પછી એનો શબ્દનો ઘાટ ઘડાય છે, અને વેખરી વાણી થતા આપણે સ્પષ્ટપણે આપણે સાંભળી શકીએ છીએ, જેને વિખર કહેવાય. વેખરી વાણીના પણ પછી ઘણા પ્રકારો છે. જીવમુખ, શિવમુખ, બ્રહ્મમુખ, ગુરુમુખ. કે જે જીવમુખ વાણી છે એ આપણે શું કહે છે કે જેમ કે કોઈ ઘોર અજ્ઞાની હોય, દુષ્ટ હોય, જેને આપણે પાપી કહીએ છીએ, કાંઈક ભૂલ કરે ને પછી સ્તુતિ કરે છે, માફી માંગે છે, આ બધી જીવવાણી છે. ક્યારેક ક્યારેક ડારા પણ આપે છે જીવને કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને ભૈજાને ભગવાન હેત ધરીને, માટે ખાઈશ જમના માર તું પેટ ભરીને, માટે રામ નામ તું સંભાળ. આ બધી જીવમુખ વાણી કે જે જીવને ડારા દે છે, ક્યારેક દંડ દેવાનું પણ કહે છે. બ્રહ્માનંદે જેમ કીધું કે સમયો તારો વાસિંદામાં ગયો, કે તુને રામ ભજન ન કિયો, તુને સમયો તારો વાસિંદામાં ગયો. આ બધી જીવમુખ વાણી છે. શિવમુખ વાણીની માલિકો કે જ્ઞાન અજ્ઞાનને જે જુદા પાડે છે, જેની માલિકોથી આપણે કંઈક સાર લઈ શકીએ. માટે એ વાણીની માલિકો કે આપણે સદગુરુના ઘરના સરનામા મળે છે. સદગુરુ કેવા હોય એ વાણીની માલિકો આપણે પ્રત્યક્ષ એ સમજવા મળે છે. જગતની માલિકો ગુરુ કેવા હોય, એના લક્ષણ કેવા હોય, એ વાણી દ્વારા આપણે જાણી શકીએ. કોઈને પૂછવું ન પડે. જેમ મોરાર સાહેબે કીધું ને કે હાચું બોલે હાકે હાલે રૂડી પાડે રીત, આપ સ્વરથમાં ઈચ્છે ને જેને પરમારથમાં પ્રીત. આવી રીતે જે રહેતા હોય, સેવા સમરણ ભાવ ગણેરો, પ્રેમ ચણો નહીં પાર, કે તન મન ધન અર્પણ કરી જે થઈ બેઠા નિજ દાસ, કે આવી રૂડી રીત પાડતો ને તે સદાયની માટે હરિના સંત. કે વાસ કાસ વસ કરી રાખે મન વર્તી એક ઠોર, આખલડીમાં અમી જરે એવા શીલવંતા સાડી છોડ. કે આવી રૂડી રીત પાડતો હોય તે સદાયની માટે હરિના સંત છે. સત્ય ભજનમાં સુરતા રાખે ભજનમાં ભરપૂર, કે માન બડાઈ મોટાઈ તજીને જે ગ્રહી બેહે નિજ મૂળ. કે આવી રૂડી રીત પાડતો હોય તે સદાયની માટે હરિના સંત છે. આપાપણું જેને અણગું કીધું તે તો નિષ્પ્રહી કહેવાય. અભ્યાગતનો ઓળો લઈને જે લડી લડી લાગે પાય, કે આવી રૂડી રીત પાડતો હોય તે સદાયની માટે હરિના સંત છે. આઠે કુળ રટણા રટે ત્રિકમજી એક તાર, મેરમજી મારે મંદિર પધારો, કે હરિજન જોડે હાથ. હે દર્શન કરી લ્યો ગુરુદેવના તો કટે કોટી કરમ, રવિ ચરણે મોરાર બોલ્યા કે પોતે છે પરિભ્રમ. જે આવી વાણીઓ છે એની માલિકો આપણે જેને આપણે સદગુરુ સંત કહીએ છીએ ને એમાં લક્ષણ બતાવ્યા છે. જેમ નરસિંહ મહેતાએ કીધું ને કે વૈષ્ણવ જન તો જેને કહીએ જે પીર પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ મને અભિમાન ના આવે. એટલે આવી જે વાણીઓ છે જેને આપણે કે શિવમુખ કહી શકીએ છીએ, જેની માલિકો આપણે સદગુરુના ઘરના સરનામા મળે છે. પછી બ્રહ્મમુખ વાણી છે, જેની માલિકો કે જગતની માલિકો આપણે પરમાત્મા આપણે કેમ મળે, કેવી રીતે મળે. જેમ સાહેબે કીધું ને, कहत कबीरा सुनो भाई साधु, के सब श्वासन की श्वास में वहां खोजो, तो तुरंत मिलू एक क्षण भर की तलाश में, मोहे क्या तू ढूंढे बंदे में तो तेरे पास नहीं. આવી જે વાણી છે કે જે આપણે પ્રત્યક્ષ ઓળખાવે કે આપણે ક્યાં ગોત કરવી છે, ક્યાં ગોતવા છે એને. કે તમે દૂર દેખન મત જાઓ, પકડો સુરતા કી દોરી, કરી લ્યો મેળ શ્વાસો શ્વાસની, રહો તો ઈશ્વર જોડી. આ અખરા છે આદિ અનાદિના પણ અક્ષરાતીત થી ઓળખાય, કે એ શબ્દ થી પાર છે સાહેબો, આ તો સત શબ્દે ઓળખાય. ગુરુગમ ખોજો તો અહો ઘટમાય. જીવમુખ, શિવમુખ, બ્રહ્મમુખ અને ગુરુમુખ, કે જે વાણીની માલિકો જે ગુરુના મુખેથી જે સાંભળતા કે જીવનો કાયમની માટે ભટકાર મટી જાય છે.
એ ગુરુમુખ વાણી છે. મને સંતો કે એવી વાણી બોલે છે કે જેની માલિકો ભગવાનના ઘરના સરનામા છે, આપણે કેમ પ્રાપ્ત થાય અને આપણે કેમ એને મળી શકીએ છીએ. જીવન ભગતે એક અનુભવ વાણીની માલિકો ગાયું છે.
શું કરું મારા વાલા ના વખાણ જીવન કહે કાયા दसवें दरवाजे तेरी विराज दसवें दरवाजे तेरी विराज गुरु बैठा दासी जीवन संतो विमना चरणे કે જીવન ભગત એને અનુભવ વાણીની માલિકોને કહે છે અવાજ નીકળો
કે મને માયરા મોહન બાણ, મને માયરા પ્રીતમ બાણ, કે હે સાંભળા તારી શોભાના વાલમ તારી વાતોના. કે મારા ગુરુ મહારાજે મને એવા જ્ઞાનના ગોલા માર્યા કે મને જગાડી દીધો. કારણ કે જ્યાં સુધી જાગૃતિ ન આવે કે ત્યાં સુધી આપણું કાર્ય સફળ થાય નહીં. ઘણી વાર કહે છે કે ભાઈ આપણે જાગવું જોઈએ, જાગવું જોઈએ, જાગૃતિમાં આવવું જોઈએ, પણ જાગવું એટલે શું? નિંદરમાંથી જાગવું. પેલી જાગૃતિ તો એ છે કે આપણે પેલા એ ખબર પડે કે આપણે માણસ શું કામ થયા છે. કીધું ને કે જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે, કે મેળો મનુષ્ય ઉતાર અંતે અલોક મેં જાવે. આ તો ગગન મંડળની ભીતરે ભરી છે હીરના ખાણ, પણ મૂર્ખ મોયો માયાની મોહ ઝાડમાં સીતને રહ્યો લલચાઈ, કે આ ખંજરી વાગી રે અહો ઘટમાં. કે જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે. પેલા તો મનુષ્ય દેહનું આપણે ધ્યેય સમજવું એ પેલી જાગૃતિ છે કે આપણે માણસ શું કામ થયા છે. સીધે સીધો આપણે કોઈને પ્રશ્ન પૂછી નાખીએ તો આપણે વિચાર આવે કે ભાઈ આપણે માણસ શું કામ થયા? ખાલી ધન સંપત્તિ ભેગી કરવા પૂરતા થયા છે? દેહ ઇન્દ્રિયોનો ભોગ ભોગવવા પૂરતા થયા છે? મનુષ્ય દેહનો મુખ્ય ધ્યેય શું છે? મનુષ્ય દેહનો મુખ્ય ધ્યેય એ છે કે ઈશ્વર ભજન કરી અને નિજ સ્વરૂપની ભાન કરવી. કે જેમ આપણે ભાઈ વાણી બોલ્યા હતા કે આપ સ્વરૂપને ઓળખી લેવું. બસ મનુષ્ય દેહનો મુખ્ય ધ્યેય આ છે. બાકી સામાન્ય બુદ્ધિ તો બધી યોનિમાં છે ને. આહાર, નિંદ્રા, ભોગ ભોગવવું આ તો બધું છે જ. તો બધી યોનિની માલિકોને ખબર છે, પણ જે વિશેષ કરીને જે બુદ્ધિ માણસને આપી, જેને આપણે પ્રજ્ઞા કહેવાય છે, કે જે ઈશ્વર ભજન કરીને પોતાના સ્વરૂપની ભાન કરી શકે, એના માટે મનુષ્ય અવતાર છે. જ્યારે આવી જાગૃતિ આવી એનું નામ જાગૃતિ ગઈ. પણ જ્યાં સુધી આપણે સદગુરુ મળે નહીં ત્યાં સુધી આપણે પોતાના દેહને પોતાનું સ્વરૂપ માનીએ છીએ. કીધું ને કે પાંચ તત્વ કે બીસ મિલકર જીવ કહાવે, દેહ ઇન્દ્રિય માન મન મનસો માય બંધાયો, કે જીવ શિવ કોઈ નહીં, આમ પ્રતિક પદ પર આત્મા નિજાનમ નિજદાન, આત્માને ઓળખો તો નિર્માણ. પાંચ તત્વનો ખલકો ઓઢીને પોતાના સ્વરૂપને તે ભૂલી ગયો છે. કે ભૂલવાનું કારણ કે ઇન્દ્રિયોનો સંગ ને એનો વિષય સંગ આપણે વાલો લાગવાથી, ઇન્દ્રિયોનો સંગ આપણે વાલો લાગવાથી પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. इस पिंजर में बैठी भूल आप खो गई, विषय की लालसा से खेद हो रही, पर जो छोड़ विषय संग तब पाएगी शैला, के सोहम 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 सदा बोल रही है. જો વિષયનો સંગ મૂકી દે તો તને કોઈ બંધન થયું જ નથી. પણ વિષયનો સંગ એટલું વાલું છે એ કેનાથી છૂટે કે જ્યારે આપણે સદગુરુ મળે ત્યારે આપણે ખબર પડે કે ભાઈ આપણે શા માટે જગતની માલિકો આવ્યા છે. જેમ કીધું ને કે ઘર પોતાનું પોતે ઘર નહીં સિદ્ધાંત એમ સમજાવે. આપણે ઘરની માલિકો રહેતા હોય તો આપણે ઘરના માલિક છે, આપણે ઘર કહેવાય. પણ આ તો એટલું બધું દ્રઢ થઈ ગયું કે ભાઈ હું જ ઘર છું. ઘર પોતાના પોતે ઘર નહીં સિદ્ધાંત એમ સમજાવે. વખાણ પોતાના પોતે વખાણ નહીં, દાસ લાભુ ગુરુ ગમ ગાવે, કે બ્રહ્મપદ વાણીમાં ના હોય પછી ભલે એને વિધ વિધ કર ગાવે. પોતાના સ્વરૂપને જે ભૂલી ગયો છે. તો પેલી જાગૃતિ છે કે મનુષ્ય દેહનો ધ્યેય સમજવો. જીવન ભગત કહે છે કે મારા ગુરુ મહારાજ ભીમ સાહેબે મને આ ધ્યેય સમજાવી દીધો છે કે મને એવા માયરા જ્ઞાનના ગોલા, કે મને માયરા મોહન બાણ, મને માયરા પ્રીતમ બાણ, કે હે સાંભળા તારી શોભાના વાલમ તારી વાતો. કે પાંચ તત્વ ત્રણ ગુણ એનું મારે વાલે બનાવ્યું છે. વાણ મનુષ્ય દેહ આપણે પ્રાપ્ત થયો છે. આ ભવસાગર તરવા માટેનું આપણે નાવડું પ્રાપ્ત થયું છે. પાંચ તત્વ ત્રણ ગુણનું આપણે જે નાવ પ્રાપ્ત થયું છે, મનુષ્ય દેહ મળ્યો છે, ભવસાગર તરવા માટેનું આ નાવ પ્રાપ્ત થયું છે. પણ આ નાવની માલિકો રત્ન રૂપી ખજાનો ક્યારે ભરાય અને ક્યારે સામે જાય કે જ્યારે આપણે એવા કોઈ સદગુરુ મળે ત્યારે, અને એને સુકાન આપણે સોંપી દઈએ તો. કીધું ને વાણરે હકારો મારા વડા વેપારી, જોજો મૂળિયું જાતા ની હારી, કારણ કે પેઢી રે તણો બાવો લેખા માગે ને વણઝું કરો તમે વિચારી. જે પેઢી આપણને બેહાડ્યા છે ને એક વખત એનો લેખ માગશે. જો એ પેઢીનો આપણે દિવાળું કાઢ્યો તો પછી આપણે પેઢીમાંથી બેહવા દઈએ?
પછી કહે ભાઈ આ પેઢીમાંથી તમે શોધતા નથી, બીજી ઘણી બધી હલકી પેઢીઓ છે પૂછડાવાળી. જો આ પેઢીની માલિકો કમાઈ કરવી હોય, નાની માલિકો રત્નરૂપી ખજાનો ભરવો હોય, તો એવા સદગુરુને ચરણે જવું પડે. તો જરૂર એની માલિકો રત્નરૂપી ખજાનો ભરાય અને આપણું નાવડું સામે પાર જાય. તો સામે પાર લઈ જવું હોય તો એની માલિકો સાધન શું જોઈએ છે કે પ્રેમની પાટલીએ વીરા જાજરે જડાવો, એની માલિકો ઝરણાની જડું જડી દો. ક્ષત્રે ધર્મનો સડ ચડાવી એની વધે વાળને હકારો કે હે મારા વડા વેપારી જોજો મૂળિયું જાતા નહીં હારી. કે સાધનમાં સાધન શું છે? એક શુદ્ધ હૃદયનો પ્રેમ જોઈએ. સાધન પ્રેમ જોઈએ. પ્રેમ વિના તમે ગમે એટલું કરો બધું નકામું છે. ઘણી વાર કોઈ કહે છે કે ભાઈ મારા અહીંયા ભજન કરવા બેહું છે તો મને ગાયનું લીપણ કરી દેજો, તુલસી પત્ર તોડાવી દેજો, ને નિવેદમાં સાકર દેજો, ને ધૂપ ચડી દેજો, ને આ બધું દેજો દેજો કરતો રહીએ, પણ શુદ્ધ હૃદયનો પ્રેમ ન હોય તો આ બધા ચાળા નકામા થઈ પડે ને. એટલે સમરણ કરતું સિદ્ધ મત કર ચાડા, ખીમદાસ કહે ગુરુ ભાણ પ્રતાપે બોલે છે હરદમ પ્યારા કે સંતો ફેરી લે નામ નહીં મળા. તો સાધનમાં સાધન એક સોએ શુદ્ધ હૃદયનો પ્રેમ. પણ એ પ્રેમને પ્રગટ કેમ કરવો? એ સાધન આપણી પાસે છે. કીધું ને કે નથી નીપજતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ તેલ સોયડાથી તાતા, નથી મળતો પ્રેમ વાટે ને ઘાટે, નથી મળતો પ્રેમ ગાંધી દોશીની હાટે, નથી મળતો પ્રેમ ગુજરી તપાસતા ગામો ગામની. કહે નરભો કે પ્રેમ પૂરો મળે જ્યારે કૃપા થાય સદગુરુ. જો એની કૃપા થાય તો આપણો પ્રેમનું પ્રાગટ્ય થાય. શું કામ? કીધું ને કે સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે એ પુરુષને. હે મારી હેલી રે કિસાન કરી લ્યો ઉપદેશની. જ્યારે સુરતા, જ્યારે નામની માલિકો એકાકાર થાય ત્યારે શુદ્ધ હૃદયનો પ્રેમ પ્રગટ થાય. એવો પ્રેમ કેને પ્રગટ થયો? કે વ્રજ કેરીના જે મગન થઈને ભૂલી, જે કાન કાન કહીને જે ભૂલી દેહનું ભાન, કે પ્રેમી વિદુરનાર જે નગ્ન જ થાય. એ છે પ્રતિક પ્રેમનું કે જે ભેટી જદુરાય, કે ગર્ભ કાઢી નાખતી ને છોડા મુખમાં ધરાય છે. કહે નરભો કે પ્રગટ પ્રેમનું પારખું કે છબીલો છોડા ખાય છે. કહેવાય છે કે વિદુર પત્ની એટલી બધી પ્રેમ ઘેલી થઈ ગઈ કે ભગવાનને કેળા હતા, કેળામાંથી ગર્ભ કાઢી નાખતી ને ભગવાનને છાલોતરા મીંડા ખવડાવવા. વિદુર પત્ની. હવે આપણે જોઈએ કે વિદુર પત્ની કદાચ પ્રેમ ઘેલી હતી, એને ખબર નહોતી, પોતાનું ભાન ભૂલી ગઈ હતી. પણ ક્યાં ઠાકરને ક્યાં ખબર નહોતી કે આ મને સાલોતરા આપે તો હું મોઢું ફેરવી જાઉં. પણ ત્યારે એ પ્રેમનું ખંડન થાય જ નહોતું. ભગવાન છાલોતરા તો છાલોતરા પટકાવી ગયા. પછી જયારે છેલ્લું કેળું રહ્યું ત્યારે વિદુર પત્ની થયું કે ઓહો ભગવાન આ તો ભૂલ થઈ ગઈ. શું થયું? કે મેં ગર્ભ તો કાઢી નાખ્યા, તમને તો મેં સાલોતરા ખવડાવી દીધા. અરે ભગવાન આલ્યો તમે ગર્ભ ખાઓ. ભગવાન કહે છે કે હવે આમાં એ પ્રેમ નથી, હવે આમાં એ મીઠાશ નથી. શું કામ? કે હવે આમાં મન આવી ગયું. કારણ કે હવે જાગૃતિ આવી ગઈ, હવે તો મન આવી ગયું, એટલે હવે આમાં મીઠાશ નથી. અને ભગવાન છે આ પ્રેમને વશ થઈને જ આવ્યા છે ને કે વાલો મારો પ્રેમને વશ થયો રાજી. એમાં શું કરે પંડિત ને કાજી? કર્માબાઈ નો ખીચડો ખાધો, એ વિદુરની ખાધી હતી ભાજી. હેઠા બોર તમે સબરી ના ખાધા અને 56 ભોગ દીધા હતા ત્યાગી, કે વાલો મારો પ્રેમને વશ થયો હતો ભાજી. તો જ્યારે આવું પ્રેમનું પ્રાગટ્ય થાય કે ત્યારે ભગવાન એને વશ થાય છે. તો આ પ્રેમની પાટલી આપણે શુદ્ધ હૃદયનો પ્રેમ પ્રગટ કરો. જો જાજને આપણે સામે કિનારે લઈ જવું હોય તો પ્રેમની પાટલીએ વીરા જાજરે જડાવો, એની માલિકો ઝરણાની જડું જડી દો, જેથી કરીને કે આપણા પાટિયા નોખા ન થાય. અગર આમ થાય કે આપણે એમ થાય કે ભગવાનને ક્યાં સ્વરૂપે આપણે ભજીએ? રામ રૂપે ભજીએ, કૃષ્ણ રૂપે ભજીએ, દેવ રૂપે ભજીએ, દેવી રૂપે ભજીએ, ક્યાં નામથી? કારણ કે ભગવાનના એટલા બધા નામ, ક્યાં નામથી આપણે ભજવું? કારણ કે રૂપ અનંત જેને બુદ્ધિ ના શકે કળી, બહુ પંથે ચડી ગયો છે, જીવને જીવી ગયો છે ભૂલી. પણ જળ ચેતનમાં જે રસ રૂપે રમી રહ્યો છે પકડને તે જ સજીવન મૂડી. કે બધા નામનો નામી કોણ છે એને ઓળખો. બ્રહ્માનંદે કીધું ને કે કોઈ સહેસ મહેશ ગણેશ રટે, કોઈ પૂજત है पीर पैगंबर को, पर मैंने तो सब पंथ ग्रंथ छोड़कर एक ईश्वर में मन जोड़ दिया. कि ऐसी दया करी गुरुदेव ने कि मेरा मोह का बंधन तोड़ दिया. પણ આ સમજણ આવ્યા વિના કોઈ ઢૂંઢત है मथुरा नगरी, कोई बनारस वास करे, पर જ્યારે सब व्यापक रूप में पिछाड़ लिया तब मेरा भ्रम का भांडा फोड़ दिया. કે જે સર્વે વ્યાપક છે એને ગોતવા માટે ક્યાં જાશો? કબીર સાહેબ કહે છે કે પાણી में मीन प्यासी, मुझे देखत आवे हासी.
પાણીમાં માછલું હોય ને કે મને તરસ લાગી, તો નવાઈની વાત છે ને. હવે ઈશ્વરને ગોતવા માટે આપણે બેઠા છો, ત્યાંથી કદાચ આપણે ઊભા થાવ તો કે મને દાંત આવે છે, કારણ કે નજીકમાં નજીક હોય તો ઈશ્વર તત્વ છે, એને ગોતવા માટે ક્યાં જવો છે. હવે ઈશ્વર છે જે શબ્દ છે ને એ અર્થ સૂચક છે. ઈશ્વર જેને આપણે કહે છે કે ઈ વત્તા સ્વર, કે જે આપણામાં હાલી રહ્યો છે ઈશ્વર છે. કે જેમ શ્રીજી મહારાજને હરિભક્તોએ પૂછ્યું કે ભગવાનના સ્વરૂપ કેટલા છે, કે ભાઈ બે છે, એક અક્ષર અને એક પુરુષોત્તમ. ભગવાન બે એના સ્વરૂપ બે ઓળખાવ્યા છે, કે એક અક્ષર અને પુરુષોત્તમ. કે અક્ષર સ્વરૂપે તો તમારે નિજઘટમાં તમારે એને ઓળખાણ કરાવી લેવી છે. અને પુરુષોત્તમ એટલે કે પુરુષો તો બધાય, પણ પુરુષોમાં જે ઉત્તમ છે જેને આપણે સદગુરુ કહીએ છીએ. જગતની માલિકો એક ઈશ્વરનું સ્વરૂપ છે, કારણ કે હરિને ગુરુ નથી જુદા, ઈ ભરોસો ઉરમાં ન અણો. કે મૂળ ભજનના અધિકારી એના ભજન દિલ ભાવે, હરિ છે ગુરુમાં ને ગુરુ છે હરિમાં, એમ એક જાણીને રસ માણો. રેણી કેણીના હાસા, કે સેલારસીની ચેલી લોહીણ બોલ્યા કે જગતમાં જેને આ સમજાઈ ગયું ને એ ક્યાં પડે નહીં પાછા. જેને કે સદગુરુની માલિકો જે ઈશ્વર જે દેખાઈ ગયો ને એને પછી ક્યાંય ગોતવા જવું પણ નથી. પણ એમાં લગ્ન લાગવી ને ઈશ્વર ભાવ થવો બહુ કઠિન છે. કબીર સાહેબે કીધું ને કે ગુરુ છે લગ્ન કઠિન મેરે ભાઈ, પણ લગ્ન લાગ્યા વિના કોઈ પાર નહીં પાવે. જીવ પરલે હો જાય, ગુરુ છે લગ્ન કઠિન મેરે ભાઈ. કે જેને આપણે ઓળખાણ કરવી છે નિજ ઘટની માલિકો, પણ એને નિશાન રૂપ કેને ઓળખાવશો, નિશાન કોણ બનાવશો? એટલે કીધું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, આપણું નિશાન તો જોશે ને. એટલે સદગુરુને મૂર્તિ બનાવો કે તો એની નિર્ગુણની આપણે ઓળખાણ થાય. એટલે સગુણ સ્વરૂપની માલિકો જો પ્રેમ નહીં લાગે તો નિર્ગુણની ઓળખાણ નહીં થાય. નિર્ગુણને ઓળખવું હોય તો સગુણની માલિકો આપણે પ્રેમ પ્રગટ કરવો જોશે. માટે કે પ્રેમની પાટલીએ વીરા ઝાંઝરે ચડાવો, એની માલિકો ઝરણાની જડું જડી દો. કે જેમ ઈશ્વરના બે સ્વરૂપ કીધા છે, તો જેને જેને મળ્યા છે ને એને એ જ ઓળખાવ્યા છે ને. એવી કથા આવે છે કે ભાઈ તુલસીદાસ મહાત્માને કે ભગવાન રામ મળ્યા, એની એવી કથા છે. હવે આપણે વિચાર કરો કે ભાઈ તુલસીદાસ મહાત્મા તો કદાચ 500-600 વર્ષ પહેલા થયા, અને રામાવતાર થયા એને તો લાખો વર્ષનું અનુમાન કરવું પડે છે. તો રામ એને મળ્યા છે કેમ, તો કેવી રીતે મળ્યા છે? એની એવી કથા છે કે ભાઈ તુલસીદાસ હતા ને પેલા થોડાક અટક ચાળા હતા, કે રોજ સવારમાં જંગલ પાણી જાય, એમાંથી થોડું ઘણું પાણી વધે તો એક પીપળો હતો, પીપળામાં પાણી રેડતા આવે. કહેવાય છે કે એ પીપળામાંથી એક દિવસ એને ભૂત પ્રસન્ન થયું. એટલે ભૂતે કીધું કે માગો માગો. એટલે તુલસીદાસ મહાત્મા કે ભાઈ તું ભૂત ને તું મને શું આપ? કે ભાઈ તમારે જે જોતું આપ. કે ભાઈ મને રામના દર્શન કરાવો. તો કે ભાઈ અમારે ભૂત કે અમારે ને રામને બહુ છેટવું પડે, અમારે ને બહુ મેળ નહીં, પણ હા અમારે એક દાદા છે ને એ કાયમની માટે એના શરણાગત રહીએ છે. કોણ? તો કે હનુમાન દાદા. એની પાસે જાઓ તો તમે રામની ઓળખાણ કરાવે. તો કે ભાઈ એને ઓળખવા કેમ મારે? તો કે જો સામે કિનારે કે રામ કથા હાલે છે, સૌથી પહેલા આવીને એની કથાની માલિકો બેસે, અને પછી જયારે કથા પૂરી થાય અને સૌથી છેલ્લે નીકળે ને એ હનુમાનજી છે. પછી ભલે પૂછડા વાળા હોય તો ભલે ને પૂછડા વગર ના હોય તો ભલે એ હનુમાનજી છે, એના પગ પકડી લેજો. ઠીક છે. એટલે બીજે દિવસે તુલસીદાસ મહાત્મા તો જ્યાં કથા થવાની હતી એ હોલમાં જઈને બેસી ગયા. ત્યાં તો સૌથી પહેલા એક વૃદ્ધ ઉંમરના બાપા આવ્યા, લાકડીને ટેકે ટેકે. એટલે જોયું કે આ બાપા સૌથી પહેલા આવ્યા. જયારે કથા પૂરી થઈ ગઈ પછી સૌથી છેલ્લે નીકળ્યા, જ્યાં નદીના સામે કિનારે જતા એટલે પાછળથી એને પગ પકડ્યા કે ભાઈ શું છે ભાઈ? ભાઈ તમે હનુમાનજી છો મને ખબર છે કે, પણ તને કોને કીધું? કે ભાઈ મને એક ભૂત પ્રસંગ થયું તો એને મને તમારી ઓળખાણ આપી છે. તો બોલો તમારે શું કામ છે? કે મને ભાઈ રામના દર્શન કરાવો બાપા. કે એમાં શું છે? કે ચિત્રકૂટના ઘાટમાંથી તમે વહી જાઓ, આલ્યો ચંદનનો ટુકડો, મંડો તમે ચંદન ઘસવા. કે સંતો ભક્તો છે બધા અરસપરસ એકાબીજાને તિલક કરશે, અને ભગવાન છે ને પોતાની મેળાએ તિલક કરશે. પછી ધનુષ વાળા હોય તોય ભલે અને ધનુષ વગર ના હોય તોય ભલે, કે એ ભગવાન છે એના પગ પકડી લેજો. કે ઠીક છે. એટલે બીજે દી તુલસીદાસ ચિત્રકૂટના ઘાટમાંથી જઈને મંડ્યા ચંદન ઘસવા.
હવે ચંદન ઘસતા ઘસતા રહ્યા ને ભગવાન પોતાની હાથે તિલક કરીને વહી ગયા, આને ખબર ન રહી. એટલે હનુમાનજીને મને કીધું કે ભાઈ મને તો એના દર્શન થયા નહીં, કે તમે તો ઊંધું ગાલીને મંડાણા હતા, તો હવે મને આજકાલ આવે તો મને શાંત કરી દેજો. તો કે ઠીક છે. જ્યાં બીજે દિવસે કે રામચંદ્રજી પોતાની હાથે તિલક કરવા જાય છે, એટલે હનુમાનજીએ શાંત કરી દી કે ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન की भीड़, કે તુલસીદાસ તું ચંદન ઘસે પણ તિલક કરે ને એ રઘુવીર છે. એટલે આને એના પગ પકડી લીધા. એટલે એમ રામચંદ્રજી ભાઈ એના દર્શન આપ્યા. આવી કથા છે તો આપણે મેળવા તો હાવ ખેલા જ કહેવાય ને. આપણે ચિત્રકૂટના ધામમાંથી વહી જાય જો ભગવાન એમ આવતા હોય, દર્શન થતા હોય તો. કારણ કે સંતોના જે વાણી છે એ આધ્યાત્મિક જ રહેલી છે. એક ને એક બે જેવી નથી, પણ એક ને એક 11 જેવી છે. જેમ તુલસીદાસ મહાત્મા કહેવાય છે કે જંગલ પાણી જતા એમાંથી પાણી વધતું એમાં નાખતા, એનો અર્થ એ છે કે પેલા તે સેવા ભક્તિ કરતા. સેવા ભક્તિ કરતા કરતા જ્યારે કે ભૂત પ્રસન્ન થયું, જ્યારે એનું મનરૂપી ભૂત જ્યારે પ્રફુલ્લિત થયું, કે ત્યારે જગતની માલિકો કે હનુમાનજી જેવા સંતો તો કાયમની માટે બિરાજમાન જ છે. જો એના પગ પકડીને તો આપણે રામની ઓળખાણ કરાવી દઈએ. પણ અત્યારે કે છે કે ભાઈ અત્યારે તો હડાહડ કળજુગ છે, અત્યારે સંતો ભક્તો અત્યારે એ કોઈ નહીં, તો આગળ થઈ ગયા. અત્યારે તો હડા ને બધા આ ભજન ને સત્સંગ ને આ તો બધા પેટ ભરવાના પાપડા. અત્યારે કોઈને ભગવાન મળે? કારણ કે જેને ખબર જ નથી. કારણ કે કોઈ સંતોની હાચા ખોજની માલિકો કોઈ નીકળ્યા છે ભાતું બાંધીને, કદાચ હા આપણી કદાચ ભેંસ ખોવાઈ ગઈ હોય તો 3 ગામના આપણે સીમાડા ખોદી નાખીએ. પણ સાચા સંતોને આપણે કોઈ ગોતવા માટે ગયા એવો દાખલો નથી. કે આ તો ખોજે એટલે ખબર પડે, જેને દેખી મારા નેડા ઠરે, બાઈઓ અમને કોઈ હેડા સાધ મળે. આ તો ખોજે એટલે ખબર પડે. જેને એવી અખંડ લગની લાગી ગઈ છે. અખોર ભગત કહે છે કે હરિને મળવા કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે, કે મારે સમરથ ને સેજે સંજોગ કે સાવ સ્વતંત્ર પામ્યો ભોગ, કે હું તો જ્યાં જાઉં ત્યાં મને હામું મળે છે. ક્યારે? કે જ્યારે અખંડ લગની લાગી ગઈ ત્યારે. અને અખંડ લગની લાગી ગઈ એ તો એમ કહે છે કે મને ખાધું પીધું કાંઈ ન ભાવે, નેણે નિંદ્રા ન આવે, કે રાતું કાઢું શું જાગી, કે ઘાયલ મનવો બની ગયો છે વૈરાગી, કે પીરા તન જેને પડી ગયા પીરા ઓઢા ન લાગે સારા, કે લાજુ મેલી છે ત્યાગી, કે ઘાયલ મનવો બની ગયો છે વૈરાગી, જેને પ્રેમની બરસી લાગી. આ તો અખંડ જેને લગની લાગી ગઈ એની વાતો છે, એ સ્વરૂપની માલિકો. તો હનુમાનજી જેવા સંતો મળી જાય તો જરૂર આપણે શું આપે છે કે ટુકડો આપ્યો ચંદનનો, એટલે કે સત્ય નામ રૂપી ચંદનનો ટુકડો આપ્યો છે. હવે એને શિલામાંથી, એટલે કઈ શિલામાંથી? કે શ્વાસોશ્વાસની શિલામાંથી મંડો ઘસવા. ને ભગવાન પોતાની મેળાએ હાથે તિલક કરે એટલે પોતાના સ્વરૂપની ઓળખાણ થાય. આ શિલા માથે ઘસતા કે આમાં હું કોણ છે એની ઓળખાણ, એટલે પોતાના સ્વરૂપને ઓળખાવો કે એ રામની ઓળખાણ છે. નરસિંહ મહેતા કહે કે હું પાણાને પદ ભરીને નહોતો પડ્યો રહ્યો. નરસિંહ મહેતા કહે છે કે નિરખ ગગન મેં કોણ ઘૂમી રહ્યો છે, તે જ હું શબ્દ બોલી. તો આપણા નિજ ઘટની માલિકોને ઓળખાણ કરી લેવા ઈ, અને સગુણ સ્વરૂપે આપણે જે પ્રગટ મળ્યા છે ને એ આપણા ભગવાન છે. જગતની માલિકો એ સિવાય બીજા કોઈ ભગવાન નથી. પણ જેને આ ઓળખાણ થઈ ગઈ માટે કે પ્રેમની પાટલિયા વીરા જાજરે જડાવ, એની માલિકો ઝરણાની જડું જડી દીયો, જેથી કરીને કે આપણા પાટિયા નોખા ન થાય. કે સતરે ધર્મનો સડ ચડાવી એની વધે વાણને હકારો. હવે આગળના જમાનાની માલિકો કહેવાય છે કે એવો ખલાસી એવા સઠ બાંધી દે કે હામો પવન વાતો હોય તો હામે પવનને પણ વાણ હાલે. એમ કે આપણા આ નાવડાને સામે કિનારે લઈ જવું છે તો આ સઠ બાંધી દેનાર કોણ છે? આપણા સદગુરુ. જો આપણો સદગુરુ એવો સઠ બાંધી દે તો હામે પવનને પણ હાલે. જો મીરાબાઈ નું હામે પવને જ હાલ્યું ને, રાણાએ કેટલી કોશિશ કરી રોકવા માટે, રોકી શક્યા? ન રોકી શક્યા. નરસિંહ મહેતાનું જુઓ, નરસિંહ મહેતાનું જીવન જો, એની સામે રાજ સામે જજુમાં, છતાં એને કોઈ રોકી શક્યા નહીં. બધા એનું સામે પવને જ હાલ્યું છે વાણ, પણ એ વાણને રોકી શક્યા નથી, કારણ કે એનો સઠ બાંધી દેનાર એના સદગુરુ હતા. હવે આપણો પણ વાણનો સઠ તો સદગુરુએ બાંધી દીધો છે, અને આપણું નાવડું પણ આ જગતની માલિકો એમ કે માયલું જાય છે, કઈ વાંધો નથી, અવરત પવન વાતો નથી, પણ છતાં બેદરકાર રહેવા જેવું નથી.
સુગમપણે આયલું જાય છે આપણું નાવડું. આપણા જીવનની માલિકો કોઈ આવરણ નથી એટલે આપણે કઈ વાંધો નથી એમ, પણ આમાં બેદરકાર રહેવું જેવું નથી. કારણ કે સંસાર સાગર મહાજન ભર્યો, આમાં મદ મગરમચ્છ છે મોટો, કે વિઘન આવે ને ત્યારે નિર્ભય નામના નાગડે નાખી દેજો પણ માલ કરતા નહીં ખોટો. સંસાર સાગરની માલિકો આપણું નાવડું એમ કેમ આયલું જાય છે કઈ વાંધો નથી, પણ મદરૂપી મગરમચ્છ એવો છે ને ક્યારે આખા નાવડાને ગળી જાય ને એ ખબર નથી રહેતી. કે મદ છે માણસને ઘણી પ્રકારના થાય. કોઈને ધન સંપત્તિનો થાય, કોઈને જાતિનું અભિમાન થાય, એટલે કદાચ કોઈને બે ભજન સારા ગાતા આવડે એનું ભજન અભિમાન થાય, કોઈને કદાચ બે વાતો કરતા આવડે એનું અભિમાન થાય. આપણે કદાચ બોલીએ તો કેટલી વાર કલાક બોલીએ, 2 કલાક 4 કલાક, પણ બધો માલ કે નો. આ તો ખરાની માલિકો કે જબરજસ્ત ખેડ કરીને અનગઢ એવું અન્ન ભેગું કર્યું છે, એમાંથી કદાચ આપણે 2 કોથળા લેવા, એમાં અભિમાન આપણે શું કરવાનું છે? બધો માલ તો બધો એનો જ ને. એટલે કીધું કે ભલે જ્ઞાન કર જ્ઞાન કો મ્યાન કર, કે ધ્યાન કર ચિત્ત ધારી, નહીતર તો તલવાર કી તાર ધાર લાગતા નહીં લાગે વાર. ભલે જ્ઞાનની વાતો કરો, પણ એનું જ્ઞાન શું છે? કે ધ્યાન. કે ધ્યાન વગરનું જ્ઞાન છે એ લુખું લાગે, સૂકું લાગે, એનાથી કોઈનો ભોગ ન ભરાય. જો જ્ઞાન નહીં હોય તો એ જ કદાચ તલવાર છે પોતાને સરકા બરકા કરશે. કે માટે કે આ જ્ઞાન હોવું જરૂરી છે. સંસાર સાગર મહાજન ભર્યો, આમાં મદ મગરમચ્છ છે મોટો. જ્યારે વિઘન આવે ને, જ્યારે આપણા જીવનની માલિકો એવા આવરણ આવે ને, એ સમયે જ આપણે નામરૂપી નાગડ નાખવા જોઈએ, જેથી કરીને કે આપણું નાવડું ઊંધું ના વળે. પણ એ સમયે આપણે નાગડ નાખતા ભૂલી જાય ને બીજી બાજુ અડિયું મંડીએ કાઢવા. સામાન્ય છે કદાચ કોકની ત્યાં મરણ શરણ જેવું થઈ ગયું એટલે આપણે ન્યા જાય, ન્યા લાંગડ નાખીએ. ઓલા ભાઈને કે ભાઈ આ તો ઘેર ઘેર છે, ભાઈ રોવાય નહીં, મોઢે વાતું કરો, એક દિવસ તો બધાને જવાનું છે, આમાં રોવાનું શું હોય? ન્યા આપણે લાંગડ નાખીએ, ન્યા આપણે સમજણ આપીએ ને. અને કદાચ પોતાની જ ઘરે એક ઘટના ઘટી ગઈ હોય, તેથી પોતે રાયડો નાખતો હોય, તેથી ના ખબર પડે કે ભાઈ બોલાય, આપણે તો મોઢે વાતો કરે, આ તો ઘેર ઘેર છે, ત્યારે એ નાગડ પોતાને કામ ના આવે. એમ નાગડ છે આપણે કોકને ત્યાં નાખવા જોઈએ, પણ એ નાગડ જયારે ખુદ નાખે તો પોતાનું નાવડું ઊંધું ના વળે. કદાચ બહુ વાવાઝોડું આવે તો અલગ ડોલક થાય, પણ ઊંધું તો ના વળે. એટલે સંસાર સાગર મહાજન ભર્યો, આમાં મદ મગરમચ્છ છે મોટો. જયારે એવા વિઘન આવે ત્યારે નિર્ભય નામના નાગડ નાખી દેજો, જેથી કરીને કે માલ કરતા નહીં ખોટો. કે કેના કેના બેડલા પાર પૈસા, કેના અધવસ્થી પાછા વૈરા. કે જે મરજીવા થઈને મહાજનમાં બેઠા ને એ હિરલા માણેક લઈને વૈરા. કે જે મરજીવા બની ગયા છે. મરજીવા એટલે કે જેને જીવન તૃષ્ણા મૂકી દીધી છે. નગર અષ્ટવક્ર ગીતાની માલિકો લખેલું છે કે મનુષ્ય જેને ઈચ્છે છે કે ભાઈ મોક્ષ ને, આને વિચાર આવે કે મોક્ષ એટલે શું? કે જેમ જેમ કદાચ નજીક જતો જાય છે, નથી મારો શ્વાસ બંધ પડી જાય અને હું મરી જઈશ તો જીવન તૃષ્ણા તો છે ને. એટલે કબીર સાહેબ કે છોડો આશા આપને તન કી, કે નિર્ભય હોય ગુણ ગાય. કહે કબીર જો એસી લો લાગે ને તો તુરંત મિલે ગુરુ આય, પણ ગુરુ સે લગની કઠિન મિલે ભાઈ. કે જેને જીવન તૃષ્ણા મૂકી દીધી, નગર છેલ્લે પગથિયે પોગી ગયો છે. હા, છેલ્લે પગથિયે પોગી, ત્યાંથી પાછા વળશે તો કેમ કરી થાય નિસ્તારો. કે સંગડો મેં તો ગુરુ કર્યો તમારો, ચાહે તો મારો ને ચાહે તો ઉગારો. એ મારો તોય ભલે ને ઉગારો તોય તમે. કે એવી જેને કે દ્રઢ નિષ્ઠા થઈ ગઈ, જેને જીવન તૃષ્ણા મૂકી દીધી છે. જેમ અજમલજી જયારે દ્વારકા ગયા હતા ત્યારે એને બ્રાહ્મણે શું કીધું ને પૂજારીએ, કે હે દરબાર, કે જો આ ખાડીમાંથી ધનાને મળ્યા, પીપાને મળ્યા, રોહિદાસને મળ્યા, બધાને આ ખાડીમાંથી મળ્યા, તો અજમલજીએ શું કર્યું? માર્યો દોડીને ધૂપકો. પણ કઈ ખાડીમાં? આ તો દિલ દરિયામાં ડૂબકી દીધી ને ત્યારે આ કાયામાંથી મોતીડા લીધા હતા ગોતી. કે ગુરુ બાલક બચન ના બુજે, દિલની વાતો દઈને દૂજે. એ પ્રેમી જન મળે તો એના પ્રેમને પૂજે, પણ આ તો સાજ વાળાને માર્ગ સૂજે એવી છે. કે માટે આ તો મરજીવા થઈને જે મહાજનમાં બેઠા ને એ હિલ્લા માણેક લઈને વળ્યા. કે નામની માંડવીએ તો અનેક નર ઉભા, પણ જે વિશ્વાસી હતા ને એ પાર પહોંચ્યા છે. નામની માંડવીએ અનેક નર ઉભા. પ્રહલાદના વખતની માલિકો 15 કરોડ ઉભા હતા, બધા નામધારી પુરુષો. પણ 5 કરોડ ને થયું કે બરોબર છે આ પ્રહલાદ કીએ છે. 10 કરોડ ને એમ થયું કે ના રે ના, કે જે નામનો મહિમા આવડો મોટો ગવાય આવડું જ નામ હોય. 3 ને 3 100 શબ્દોનું. હરિચંદ્ર રાજાની વખતની માલિકો 21 કરોડ ને આ નામનું ઓળખાણ કરાય. એમાંથી 7 કરોડ ને નક્કી થયું, 14 કરોડ ને નક્કી ન થયું.
એમ ધર્મરાજાની માલિકોર, યુધિષ્ઠિરના રાજા હતા ત્યારે એ સમયની માલિકોર કે જેને 27 કરોડ ને કે આ નામનો બોધ આપ્યો, એમાંથી 9 કરોડ ને નક્કી થયું, અને બળીજર રાજાના વખતની માલિકોર 36 કરોડ ને એમાંથી 12 કરોડ ને નક્કી થયું. એટલે 5, 7, 9 ને 12 આ બધા દેવો થયા. 33 કરોડ જેને આપણે દેવ કહીએ, અને 66 કરોડ સામે આપણે જેને રાક્ષસ કહીએ, પણ એ પણ બધા નામધારી જ ને. પણ જેને ભક્તિનો મહિમા ન સમજાણો, કારણ કે એને લાગ્યું કે આવડું જ નામ, કે જે ભક્તિનો મહિમા આવડો મોટો ગવાય ને એ નામ એવું જ હોય, કારણ કે આપણે એનું સ્વરૂપ નથી જાણ્યું. જેમ આપણે લખીએ કે ભાઈ લખો ધરતી, તો આપણે 1 ઇંચમાં લખી નાખીએ ધરતી, પણ એનું સ્વરૂપ 1 ઇંચમાં આવી જાય. આકાશ લખીએ તો આપણે 1 ઇંચમાં લખી નાખીએ આકાશ, પણ એનું સ્વરૂપ. એમ આ નામનો મહિમા એવડો છે, એનું સ્વરૂપ કેવડું છે કે જેમ પવન પાણી કા પિંડ પ્રકાશા 14 ભુવન તો જેના મુખમાં સમાણા, કે અષ્ટકુળ પર્વત તો શરણ की रेजा 7 शायर तो काजल नेना, કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગાવે કહે કબીર તાકો કોઈ પાર નહીં પાવે. એવો અગાધ મહિમા નામનો છે, પણ સ્વરૂપ ન ઓળખાણું એટલે માંડવીએ ઉભા છતાં પાર નથી પડ્યા, કારણ કે અવિશ્વાસ ની વાત. આ તો વિશ્વાસી હતા ને એ પાર પડ્યા, કે ગુરુના પ્રતાપે સુંદર શ્યામ બોલ્યા કે મારા ભાઈલાના ભાવ પડ્યા. સુંદરદાસ કે જેને સદગુરુ સ્વરૂપની માલિકોર ભાવ થયો ને એ પાર પડ્યા છે, કે જેને સુકાર સદગુરુને સોંપી દીધું. નરસિંહ મહેતા કહે છે કે ગુરુ નાવ મેં ચડી સહેજમાં એવા સામે પાર, કે મારી હોડીને હલેસા કછું ન નડ્યા, કારણ કે સદગુરુ સાવધ હતા હાકન હાર. કે ગુરુપદ વંદી ઓસરું હું શું બાળક અબુદ અજાણ, કે હે દયા નિધિ અપરાધ સામું જોશો ને બોયલું અબોયલું કરો ને પ્રમાણ. કે મીરાબાઈએ તો એથી આગળ વાત કરી ને કે ભવસાગર સબ સુખ ગયો પછી તરવાની જ ક્યાં વાત થઈ. હે લાગી લગન મુझे तरनन की લગ્ન. ભવસાગર સબ સુખ ગયો પછી કે ફિકર નહીં મોહે તરનન की, કે લાગી લગન ગુરુ ચરણન की, પછી તરવાની જ ક્યાં વાત રહી. ભવસાગર સુકાઈ ગયું. તો જીવન ભગત કહે છે કે 5 તત્વ 3 ગુણ એનું મારે વાલે બનાવ્યું છે વાણ, પણ હરિએ હું કર્યા ઊંડી વાણ, કે હે સાંભળા તારી શોભાના વાલમ તારી વાતો, કે સઢું ચડી મન સુખ નહીં આવી મેળા અહરાણ. અહરણ એટલે કે આપણે શું કે ભાઈ આ તો અહર થઈ ગયો, જેને આપણે ગાંડો કહીએ, પણ આ તો નામની માલિકોર મસ્ત બનેલો જે મતવાલો છે એને કીધું. અને અહરાણ એટલે કે સઢું ચડી, પણ કેવાની આવરણની નહીં, કે હવે તો આનંદ ને આનંદ ઓધના ઓધ ઉમટા. સઢું ચડી મન સુખ નહીં આવી મેળા હરણ, કે વાંભુ ભરીને વાલે ઘા કેડા, કે રુધિએ ઉઈગા છે રવિ ભાણ. કે સૂર્યનો ઉદય થઈ ગયો, જ્ઞાનનો પ્રકાશ થઈ ગયો. ને પ્રકાશ થતા કે વસ્તુ જ્યાં પડી આપને ઓળખાય ને, પણ જ્યાં સુધી અજ્ઞાન રૂપી અંધારું છે, એટલે જે વસ્તુ પડી છે ઓળખાતી નથી. એટલે અંધારાના ફાફા મારવા કરતા કઈક પ્રકાશ થાય એવું કરવાની જરૂર છે ને. કીધું ના તો પડ્યું છે ત્યાં ગોતે ને ગોતે છે છેટે છેટે, જેમ વેરીથી આલે વિખુટા જોઈ જોઈને હેઠે, પણ જો સુરતા સુગડ સમેટે તો આ ઘટમાં સાહેબ ને ભેટે. કે તીર્થધામ બહુ ફરે જય બેઠો બદ્રીના બેઠે, કે 12 વાસના બહુ ફેલાવે પણ નજર નો રાખે નેઠે, પણ જો સુરતા સુગડ સમેટે તો આ ઘટમાં સાહેબ ને ભેટે. કે આ દમ તો વસે અંતરમાં તો ભજન કરે એને ભેટે, કે દિલ દરિયામાં ડૂબકી દિયો ને કાં ફેરોસો છેટે છેટે, પણ જો સુરતા સુગડ સમેટે તો આ ઘટમાં સાહેબ ને ભેટે. કે દાસ સવાને ગુરુ ફુલગર મેળા, કે નાદ ગુંજના નેઠે, કે વર પરણીને ઘેર આવે, કે જ્યારે સુરતા સાહેબ ને ભેટે, કે સુરતા સુગડ સમેટે તો આ ઘટમાં સાહેબ ને ભેટે. પણ જ્ઞાનનો પ્રકાશ થાય કે જે વસ્તુ જ્યાં પડી છે જેમ પડી છે એમાં આપણે ઓળખાય. તો જીવન ભગત કહે છે કે બાંબુ ભરીને વાલે ઘા કેડા, કે મારે રુધિએ વિગા છે રવિ ભાણ, કે સાંભળા તારી શોભાના વાલમ તારી વાતુના. જીવન ભગત કે કાયામાં ગુરુ ગોજો શું કરું મારા વાલાના વખાણ, કે 10મે દરવાજે ડેરી બિરાજે રાખજો ધોળી ધજાના પ્રમાણ. શું કીધું કે ધોળી ધજાના પ્રમાણ. હવે 10મે દરવાજે જેની ડેરી બિરાજે છે એને ઓળખવો હોય તો ક્યાં ઓળખવો, કે 10મો દ્વાર કીધો છે. હવે 10મો દ્વાર કહેતા કેનું કીધું છે, કે આપણામાં જે પ્રાણ છે ને એને 10મો દ્વાર કીધો છે. જીવન ભગત એને એક આગળની એક વાણીમાં પણ કીધેલ છે કે ડુંગર ઉપર ડેરી એની નીચે એક શેરી, કે ઈ ડેરી મેં બડા દેવ છે ને સુરતાથી લેજો હેરી. કે આપણો દેહ ઈ ડુંગર છે,
કે ભગવાનની રહેવાની ડેરી કે આપણામાં રહેલો જે પ્રાણ છે, ભગવાનની રહેવાની ડેરી છે, એમાં શબ્દ સ્વરૂપી બડા દેવ બિરાજે છે, એને સુરતાથી લેજો હેરી. દરેક શ્વાસની માલિકો જે ધ્વનિ ઉઠી રહી છે એને ઓળખવા માટે સુરતા શબ્દનો જ્યારે મેળ થાય ત્યારે એ ધ્વનિ આપણે ઓળખી શકીએ. નાદ સ્વરૂપે તમે એને ઓળખી શકો કે ભગવાનનું સ્વરૂપ નાદ સ્વરૂપે જે ધ્વનિ ઉઠી રહી છે. માટે 10મે દરવાજે અને એ ઓળખવા માટે જેને નિજ ભક્તિ કીધી છે, કીધું ને નિજ ભક્તિ તો સંત વિરલા જાણે, બાકી નવધામાં તો સબ જુગ કરત કમાય કે અબ મન ચેત લે મેરે ભાઈ. નિજ ભક્તિ બતાવનાર જગતની માલિકો સદગુરુ સંત છે. નિજ ભક્તિ બતાવનાર સદગુરુ સંત. જ્યારે આપણે સદગુરુ મળે ત્યારે આપણે ઓળખાણ થાય કે આપ સ્વરૂપની ઓળખાણ કરવી હોય તો શું કરવું. જેને નિજ ભક્તિ કીધી ત્રિકમ સાહેબે કે આ નિજ ભક્તિ તો સંત વિના, નવધામાં તો સબ જુગ કરત કમાય. કે જેમ કે નરસિંહ મહેતા એક વાણીમાં કીધું ને કે નવધામાં નહીં નિવેડો, આ તો 10ધામાં દર્શાશે. કે અંચવો રસ એની પાસે કોઈ પ્રેમી જનને પાસે, કે સાંભળ સજની આજ દાડે મેં અનુપમ દીઠો, કે દીઠો તે તો જોયા સરીખો અમૃત પે અતિ મીઠો. કે નવધામાં નહીં નિવેડો. નવધા ભક્તિ છે કે શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણ, પાદ સેવન, અર્ચનમ, વંદનમ, દાસ્યપણું, સખ્યપણું, આત્મનિવેદન. જે નવધાના જે 9 નિયમ કીધા છે એમાં નિવેડો નથી. પણ આ બધી ભક્તિ છે ને કે આ ક્ષેત્રને સફળ કરવાની છે, મનરૂપી ક્ષેત્રને સફળ કરવાની આ ભક્તિ છે. ખરાબ કે ખોટી નથી. 10મી ભક્તિની ભાન પણ જ્યાં સુધી આપણું ક્ષેત્ર સફળ નહીં થાય. કે ખેડૂતને ખબર હોય ને કે આપણે કે બી વાવવું હોય તો પેલા આપણે ખેતરને આપણે સાફ કરવું પડે. નકર જે ખેતરની માલિકો કે ગુંદા હોય, બોયડીના ઝારા જાયમાં હોય, ધ્રો હોય, ધોકડ હોય, તેની માલિકો આપણે બીજક વાવીએ તો જો એવી આશા કરીએ એવું ફળ પ્રાપ્ત થાય. એટલે નવધા ભક્તિ છે આપણે મનરૂપી ક્ષેત્રને સફળ કરવાની ભક્તિ છે. કે માટે ત્રિકમ સાહેબ કહે છે કે નિજ ભક્તિ તો સંત વિદ્યા જાણે, બાકી નવધામાં તો સબ સુખ કરત કમાય, અબ મન ચેત લે મેરે ભાઈ. કે જબ તક જોગ જુગતરી કહો કરણી ક્યાં લગી જાય, કે 3 દેવ ને 10 અવતારા વાકી ખબર નહીં. જપ તપ વ્રત નિયમ આ તો જે જેવા કર્મ કરે એવા ફળ મળે. કારણ કે કોઈ પણ કર્મ છે તે વાંઝ્યું નથી, એનું ફળ તો મળવાનું છે. ભલે તમે ગમે એવા કર્મ કરો, જપ તપ જે કરો એના ફળ મળે, પણ નિજ સ્વરૂપની ઓળખાણ ના થાય. કીધું ને કે જપ તપ તીર્થ દાન કરો, કે જે જેવા કર્મ કરે એવા ફળ મળે, પણ નિજ સ્વરૂપને ઓળખાણ વિના કોઈ મોક્ષ પદમાં ના મળે. પોતાના સ્વરૂપની ઓળખાણ વિના મોક્ષ પદમાં નહીં મળે. કે જેમ કે જગત ગુરુ શંકરાચાર્ય કે જે શિવજીનો અવતાર કહેવાય છે, કે છેલ્લી ઘડીએ જ્યારે એના 4 શિષ્યો પાસે હતા એટલે એને એક શ્લોક કીધો. શું કહે છે કે મુક્તિ માટેનું સાધન ભક્તિ છે એમ કીધું છે એને. કે મુક્તિ સાધનમ સામગ્ર્યમ ભક્તિ રેવે દરિયેસી. આટલો શ્લોક બોલ્યા અને જેનો પ્રાણ ચાલ્યા ગયા. ત્યાં તો શિષ્યો મહિલા વિચાર કરવા કે આમાં આપણા ગુરુ મહારાજે વિશેષ શું કીધું કે ભાઈ મોક્ષ માટેનું સાધન ભક્તિ છે, એ તો આપણને ખબર હતી. અને મરવા ટાણે તો કદાચ મરણ મૂડી હોય એ જ દે ને, આમાં વિશેષ તો શું કીધું. એટલે વરી પાછા પ્રાણ આવ્યા અને અડધો શ્લોક હતો એ પૂરું કર્યું કે સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ, કે રીતિ દીધી હતી કે સ્વ સ્વરૂપનો અનુસંધાન કરવા વાળી ભક્તિ છે કે એ મોક્ષનું સાધન છે. પોતાના સ્વરૂપને ઓળખવું એ નિજ ભક્તિ. એને ત્રિકમ સાહેબ એ નિજ ભક્તિ કીધી છે. કે જલખંડ બ્રહ્માંડ ઈંડ લગી માયા, કે તીનો 5 કી માઈ, અરદ ને ઉરદ રૂપ વસન કા શ્વાસો શ્વાસ સમાય, અબ મન ચેત લે મેરે ભાઈ. કે જલખંડ બ્રહ્માંડ ઈંડ લગી માયા. જલખંડ એટલે કે આપણો જળબુંદનો બનેલો આપણો દેહ. કે બ્રહ્માંડ એટલે કે આ બ્રહ્માંડ. ઈંડ લગી માયા એટલે જ્યાં સુધી 5 તત્વ છે આપણો આમાં, ત્યાં સુધી માયા રહેવાની છે. માયા ક્યાં નથી? સ્વર્ગમાં માયા નથી. માયા તો બધે પર છે. તુલસીદાસ મહાત્માએ કીધું કે ગો ગોચર, જ્યાં સુધી મન જાય ત્યાં સુધી માયા જાણે હું ભાઈ. જ્યાં સુધી આપણું મન જાય ત્યાં સુધી માયા છે. માયાથી ભાગીને છેટા ક્યાં જાઓ? પણ માયા ક્યાં નથી? એના માટે આખા કે મત ભટકે પિંજર में ना अब दूर देश जाना है,
સોહમ પદી સીડી એની ઉપર કે ઓહમ અનાદિ પાર બ્રહ્મ સ્વરૂપના જ્યારે ચરણમાં જાય ત્યારે મન નિર્ભય બને છે. ત્યાં પછી માયા નથી કે જલકંડ વ્રેમંડ ઈંડ લગી માયા તીનો પાંચ કી માઈ અરદ ને ઉરદ કે રૂપ વસન કા કે જ્યારે શ્વાસો શ્વાસ સમાય ઈ શ્વાસને મધ્યે અરદ ને ઉરદ વચનની માલિકો જો શ્વાસની માલિકો સમાય પછી ત્યાં માયા નથી કે સર્ણ મીઠા લાગત સબને મીઠા કે મૂળ કમલ થી અદપદ કા જરા ત્યાં જરા થે તન કા પારા કે નાભી કમલ દેખ લે ભાઈ તો સેજે તરવેણી નાઈ કે શરણ એટલે કે શ્વાસો શ્વાસની મધ્ય પ્રેમણ ઈંડ લગી માયા તીનો પાંચ કી માઈ અરદ ને ઉરદ રૂપ વસન કા શ્વાસો શ્વાસ સમાય અબ મન ચેતને મેરે ભાઈ કે પ્રથમ ભક્તિ તો સૌ કોઈ જાણે કે નાવું ધોવું વ્રત નિયમ ક્રિયા કરવી આ તો બધાને ખબર છે. પ્રથમ ભક્તિ સૌ કોઈ જાણે. दूसरी भक्ति वैकुंठ बताई. वैकुंठ એટલે કે સત્સંગ રૂપી વૈકુંઠ છે કે જ્યાં જાતા આપણે ભગવાનના ઘરના સરનામા મળે છે કે જેમ કલ્યાણ શંકર જીવન ભગત ને કીધું ને કે ભગત જૈનમાં એને ધન છે ધન ધન હરિજન જાયા કે વૈકુંઠે વાગ્યા એના બધામાં